ભગવાન રામે કીધું હું કરું એમ તમે કરજો. હું સવારથી ઉઠીને મારા માતા પિતાના પગે પડું છું, ગુરુદેવના ચરણમાં પ્રણામ કરું છું, બ્રાહ્મણોને દાન આપું છું, બ્રાહ્મણોની પૂજા કરું છું. કારણ કે બ્રાહ્મણ ધરતીનો દેવ છે. બ્રાહ્મણ નહીં હોય તો પૂજા પાઠ નહીં ચાલે. ઠીક છે, લોકો નહીં માનતા હોય, પણ બ્રાહ્મણ એ ધરતીના દેવ છે. બ્રાહ્મણને જમાડે તો જગતમાં કહેશે મને જમા બરાબર પૂર્ણ મળે છે. જે કોઈ નવરાત્રિમાં બ્રાહ્મણોને પોતાના આંગણે બની જમાડે, મારો પાઠ કરે અથવા કરવાવે, તો એ ઘરને હું છોડતી નથી, એ આખા કુટુંબની રક્ષા કરું છું. આવું જગદંબા બોલ્યા છે દેવી ભાગવતમાં ચંડી પાઠમાં, કે નવરાત્રિમાં બ્રાહ્મણો પાસે ચંડી પાઠ કરાવે, દુર્ગા સતી પાઠ કરાવે, બ્રાહ્મણોને ભોજન કરાવે, બ્રાહ્મણોને દાન આપે, તો એ દ્વારકાધીશ હું બહુ રાજી થાઉં છું. આવું જગદંબા બોલ્યા છે.